લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યો, કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત. ધોળી ધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ થશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ધોળી ધજા ડેમ પાસે ₹23.39 કરોડના ખર્ચે ધોળી ધજા ડેમ પાર્કના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસનને વેગ આપવા સાથે પર્યાવરણની જાળવણી કરવાની છે, જેમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વિકાસ કામના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસનને વેગ આપતા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધોળી ધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ કરવામાં આવશે. ધરોઈ ડેમની જેમ અહીં પણ એડવેન્ચર એક્ટિવિટી થઈ શકશે. પરિણામે આ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસનને વેગ મળશે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે આ પાર્ક નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસનને નવી દિશા મળશે અને સ્થાનિક અર્થતંત્ર વેગવાન બનશે. સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ છે અને આવા વધુ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં કહ્યું કે આ પાર્કનું ગુણવત્તાયુક્ત નિર્માણ કાર્ય માત્ર 1.5 વર્ષમાં પૂર્ણ થવાનું છે. આ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરનો વિકાસ થશે અને શહેરના લોકોને સુવિધા મળશે. આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવની વાત છે. આ પાર્ક માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ શહેરના સૌંદર્ય અને વિકાસનું પ્રતીક બનશે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનો આ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, અગ્રણી વર્ષાબેન દોશી, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રવાસન વિભાગના અધિકારીઓ સહિતના પદાધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ખાતે ધોળી ધજા ડેમ જે છે એ ધોળી ધજા ડેમનો અહીંયા એક પાર્ક બનાવવા માટે એક ખૂબ સરસ પ્રવાસન સ્થળ બને એના માટે 24 કરોડ રૂપિયાના ખર્ચથી અહીંયા જે પ્રોજેક્ટ અલગ અલગ જે એમાં કામોનો સમાવેશ કર્યો છે એ કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે. આ ધોળી ધજા ડેમના આ જે પાર્ક બનશે એ લગભગ 18 મહિનામાં એ કામ પૂર્ણ થશે. અહીંયા લાઇટિંગથી લઈ અને આવનાર ટુરિસ્ટો માટેની સગવડતા માટે અલગ અલગ કામો છે એ અહીંયા હાથ ઉપર લીધા છે અને આ કામ પૂરું થતાં આપણો ધોળી ધજા ડેમ એક પ્રવાસનની દૃષ્ટિથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે અને જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થશે.